आला ई मेष संगणक बाबाऊ वृषभ उच्यते काशाका मिथुन प्रोक्ता डाहा कर्कट उच्यते। दरेक राशिनो एक ग्रह स्वामी ग्रह है અને દરેક રાશિના પોતાના એક અક્ષરો છે। તો એ પ્રમાણે મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના અક્ષર છે અ લ અને ઈ। તો મેષ રાશિવાળા જાતકોએ આજે જો વાત કરીએ તો ઘરેલું જીવનની અંદર એક સારું સુખ પ્રાપ્ત થાય, મતલબ ઘરની અંદર વિશેષ કાળજી રાખી અને સુખ મેળવવા માટે પ્રાપ્તિ પ્રયત્ન કરવા જોઈએ। સ્ટોક માર્કેટમાં એક સારી સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે જો આવડતનો ઉપયોગ કરીએ અને બીજા કુંડળીમાં ગ્રહો સારા હોય તો। રોકાયેલું કોઈ પણ ધન હોય તો એ ધનમાં વૃદ્ધિ થાય, ધન પાછું મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે। મિત્રોના સહયોગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય અને એના દ્વારા આગળ વધી શકાય। વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના બબો છે તો વૃષભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો આજે સરકારી કામકાજની અંદર લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે। દૈનિક કાર્યોની અંદર એક સારી સ્ફૂર્તિ મળશે, પ્રેમ પ્રસંગોની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય, આર્થિક સ્થિતિ સારી રહે। આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે। વાત કરીએ મિથુન રાશિની, કચ્છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો આજના દિવસ માટે જરૂરી બનશે। આત્મવિશ્વાસમાં એક સારો વધારો થાય, આજે વિરોધીઓ તમારાથી પરાજિત થાય। વ્યવસાયની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાય છે। જય ગણેશ। મિત્રો કર્ક રાશિની વાત કરીએ જેના અક્ષર ડ અને અ છે। કર્ક રાશિવાળા જાતકોએ ખર્ચમાં થોડું આજે ધ્યાન આપવું પડશે, સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડી સાવધાની રાખવી પડશે। કર્મચારીઓનો સહયોગ આજે સારો મળશે પણ કોઈ પણ જોખમી રોકાણો હોય તો ટાળવા આજના દિવસ માટે જરૂરી બનશે। સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો ભાગ્યોદય માટે આજે સારી તકો મળશે, ઉત્તમ તકો મળશે આજે। સાથી મિત્રોથી પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે। ધર્મ કર્મમાં રુચિ કેળવાય એવા યોગ પણ છે। પ્રોપર્ટી, શેર, આવા કોઈ પણ પ્રકારના રોકાણ આજના દિવસ માટે લાભ કરાવડાવે તેવા યોગ પણ બની રહ્યા છે। કન્યા રાશિની વાત કરીએ, પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના શુભ કાર્ય માટે ઉત્તમ અવસર પ્રાપ્ત થાય। સ્નેહી મિત્રોથી પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે આજે। લક્ષ્મીજીની કૃપા રહેશે આજે। પરિવારજનોથી પણ એક સારો આનંદમાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને। જય ગણેશ। તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? મિત્રો માનસિક અશાંતિ થોડીક આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને દેખાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો પડશે। પરિશ્રમ કદાચ થોડો વધી શકે છે આજના દિવસ માટે, ધ્યાન રાખજો। પરિશ્રમ જેટલો વધારે સારો એટલું જ પરિણામ સારું મળવાનું છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ જેના અક્ષર ન અને ય છે આવા જાતકો માટે કોઈ સારા મિત્ર મળે, સારા સ્નેહીજનો મળે અને એની મુલાકાત તમને ખૂબ જ એક સારો આનંદ કરાવડાવે। ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું એ આજના દિવસ માટે જરૂરી બનશે। આવકમાં થોડો ઘટાડો દેખાય છે આજે। ધાર્મિક કાર્યોમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના પ્રવાસ પર્યટનના યોગ સારા દેખાઈ રહ્યા છે, મતલબ હરવા ફરવાના યોગ છે ધન રાશિના જાતકોને આજે। પણ બને ત્યાં સુધી ખોટા વિચારોથી દૂર રહેશો જેના કારણે સારી સફળતા મળે। દાંપત્ય સુખમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો એમાં સારો સહકાર પણ મળે અને આગળ જતા લાભ પણ થાય। જય ગણેશ। મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષર છે ભાઈ ભાંડુઓ સાથે મનમેળ સારો રહેશે મકર રાશિના જાતકોને આજના દિવસ માટે। બીજું, પ્રવાસ દ્વારા એક સારા ફળની પ્રાપ્તિના યોગ પણ આજે બની રહ્યા છે, લાભ થશે પ્રવાસથી। નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો અનુકૂળતા આજે સારી દેખાઈ રહી છે, નવા કામકાજમાં પણ સારી તકો મળે તેવી સંભાવનાઓ છે। કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે ઘર ખર્ચમાં વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે આજે। ખર્ચો થોડોક વધશે આજે। પાચન શક્તિ મંદ પડવાની શક્યતા છે, ખાવા પીવામાં કાળજી રાખજો। ભાગ્યનો સાથ પણ કદાચ થોડો ઓછો મળે। પરિવારમાં થોડા મતભેદની સંભાવનાઓ છે, એ પ્રમાણે થોડું સાચવીને કામકાજ કરી લેજો। વાત કરીએ મીન રાશિની જેના અક્ષર દ, ચ, ઝ અને થ છે। ભાગ્યોદય માટે ઉત્તમ સમય દેખાઈ રહ્યો છે આજના દિવસ માટે મીન રાશિના જાતકોને। આજે મિષ્ઠાનમાં રુચિ વધે, મતલબ ખાવા પીવાની એક સારી ઈચ્છા થાય। વડીલ વર્ગ દ્વારા સારો લાભ થાય। કામકાજમાં થોડા વિલંબની શક્યતાઓ દેખાય છે પણ વિલંબ થયેલા કામ પણ આગળ જતા તો સફળતા સારી આપવાના છે। જય ગણેશ।